કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ સેમેસ્ટર 2 પાઠ 10 ચુંબક સાથે ગમ્મત સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. પ્રશ્ન 1. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. જવાબ છે લંબઘન પટ્ટી, ઘોડાની નાર, નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. બીજી ખાલી જગ્યા જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબ ચુંબકીય પદાર્થો. ત્રીજી ખાલી જગ્યા કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી, ચુંબકીય પદાર્થ નથી. ચોથી ખાલી જગ્યા જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડાને લટકાવતા હતા. જવાબ કુદરતી ચુંબક. પાંચમી ખાલી જગ્યા ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે. બે ધ્રુવો હોય છે, N અને S. પ્રશ્ન 2. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહો. પહેલું, નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. ખોટું. બીજું, કૃત્રિમ ચુંબકની શોધ ગ્રીસમાં થઈ. ખોટું. ત્રીજું, ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે. ખરું. ચોથું, જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે ત્યારે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે. ખોટું. પાંચમું, ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. ખરું. છઠ્ઠું, કોઈ પણ સ્થળે હોકાયંત્રનો ઉપયોગ પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે થાય છે. ખરું. સાતમું, રબર એ ચુંબકીય પદાર્થ છે. ખોટું. પ્રશ્ન 3. એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો થોડાક ભાગ બનાવવા માટે ઉપયોગ થતો હોય એવા પદાર્થનું નામ આપો. જવાબ પેન્સિલની અણી કાઢવાનો સંચો બ્લેડ લોખંડની બનેલી હોય છે. તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. પ્રશ્ન 4. કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. કોલમ 2 આ દરેક પરિસ્થિતિમાં પરિણામી ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા ભરો. જવાબ કોલમ 1 અને કોલમ 2 આપેલા છે. NN એટલે કે અપાકર્ષણ, NS આકર્ષણ, SN આકર્ષણ, SS અપાકર્ષણ. પ્રશ્ન 5. ચુંબકના કોઈ પણ બે ગુણધર્મો લખો. જવાબ ચુંબકના બે ગુણધર્મો નીચે મુજબ છે. ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે. ચુંબકને મુક્ત સ્થિતિમાં દોરી વડે લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. પ્રશ્ન 6. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? જવાબ ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે. પ્રશ્ન 7. એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી
કોઈ એક જ દિશા નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જણાવશો? જવાબ: આપેલ ગચ્ચા ચુંબકને તેની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિજ સમતલમાં મુક્ત કરી ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો. જ્યારે ગચ્ચો ચુંબક સ્થિર થાય છે ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તેને તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય. પ્રશ્ન 8. તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક તમે કઈ રીતે બનાવશો? જવાબ: અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો ગચ્ચો ચુંબક અને લોખંડની પટ્ટી. પેન્સિલથી આકૃતિ દોરવાની છે. આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. એક ગચ્ચો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ પ્રક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરો. હવે લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે. પ્રશ્ન 9. દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કઈ રીતે થાય છે? જવાબ: હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળ આકાર ચંદો હોય છે. ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે. દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર રખેલી ઉત્તર દિશા ગોઠવવાની હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે. પ્રશ્ન 10. પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કોલમ 1 માં દર્શાવેલી છે. આ અસર માટેના શક્ય કારણોને કોલમ 2 માં દર્શાવેલા છે. કોલમ 1 અને કોલમ 2 ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડો. અહીં કોલમ 1 અને કોલમ 2 આપેલી છે. પહેલું, હોડી ચુંબક તરફ આકર્ષાય છે. જવાબ: હોડી ચુંબકીય પદાર્થની બનેલી હોય છે. બીજું, હોડીને ચુંબકની અસર થતી નથી. હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે. ત્રીજું, જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. જવાબ: હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. ચોથું, જો હોડી મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકથી દૂર જાય છે. જવાબ: હોડીના મુખ તરફ ઉત્તર ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. પાંચમું, હોડી દિશા બદલાયા વગર ગતિ કરે છે. જવાબ: હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું કારણ જોઈ લઈએ. અપાકર્ષણ એ ચુંબકત્વની ખાતરીપૂર્વકની કસોટી છે અથવા ચુંબકત્વની સાચી કસોટી
આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે? જવાબ: બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, તેમજ ચુંબક અને લોખંડ વચ્ચે પણ આકર્ષણ થાય છે. આથી બે વચ્ચે આકર્ષણ થવાથી તે બે પદાર્થોમાં કયું ચુંબક છે તે વિશે ચોક્કસ માહિતી મળતી નથી. અપાકર્ષણ બે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે જ થાય છે. લોખંડ અને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું નથી. આથી બે પદાર્થો વચ્ચે અપાકર્ષણ થાય ત્યારે તે બંને પદાર્થો ચુંબક છે એમ ખાતરીપૂર્વક કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, બીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે. જવાબ: ચુંબકીય સોયને સમક્ષિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી પર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે. આ પરથી દિશાઓ જાણી શકાય છે. તેથી દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં એને શેર કરજો. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. થેન્ક યુ.